વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં ચાલતી કામગીરીનું આજે મેયર પિંકી સોનીએ નિરીક્ષણ કર્યું હતું। માટીનું ધોવાણ અટકાવવા વેટીવર ગ્રાસ સિસ્ટમ લગાવી છે। વડોદરામાં ચોમાસા પહેલા કોર્પોરેશન તંત્રએ વિશ્વામિત્રી નદીની 95% કામગીરી પૂરી કરી હોવાનો દાવો કર્યો છે। સાથે માટીનું ધોવાણ અટકાવવા માટે કોર્પોરેશને વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટને લઈ નદી કિનારે વેટીવર ગ્રાસ સિસ્ટમ લગાવી છે। ત્યારે આજે મ્યુનિસિપલ કમિશનર, મેયર, સ્થાયી ચેરમેન સહિતના અધિકારી હોદ્દેદારો વિશ્વામિત્રી નદીની મુલાકાતે પહોંચ્યા હતા અને સમા અને ફતેગંજ વિસ્તારમાં વિશ્વામિત્રી નદીમાં ચાલી રહેલ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। ગત વર્ષે વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરે ભારે વિનાશ મેળવ્યો હતો અને ત્યારબાદ નદીને ઊંડી અને પહોળી કરવાની કામગીરી હાથ ધરાઈ છે અને આ કામગીરી બાદ 30 થી 40% જેટલી રાહત પૂરમાં મળશે। જામનગરના વિજયસાગર ડેમ પાસે ફિલ્મી દ્રશ્યો સર્જાયા। ઘાસ ભરેલી ટ્રકમાં આગ લાગતા ટ્રકને ડેમમાં ઉતારી દેવામાં આવી। જામનગરના રણજીત સાગર રોડ ઉપર એક અસામાન્ય ઘટના બની। મોડી સાંજે ઘાસ ભરેલો એક મિની ટ્રક ઉપરથી પસાર થતી વીજ લાઇન સાથે અથડાયો અને તણખા પડવાથી ટ્રકમાં ભરેલું સૂકું ઘાસ સળગવા લાગ્યું। ડ્રાઈવરે તત્કાલ નિર્ણય લીધો, તેને સળગતા વાહનને રણજીત સાગર ડેમમાં પાણીમાં ઉતારી દીધું। પોતે પણ વાહનમાંથી કૂદીને પાણીમાં ઉતરી ગયો। ડેમના પાણીથી આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી છે। ડ્રાઈવરની સમય સૂચકતાના કારણે કોઈ જાનહાનિ થઈ નથી। આ ઘટના સમયે ત્યાંથી પસાર થતા અન્ય વાહન ચાલકોએ સમગ્ર દ્રશ્યોનો વિડીયો બનાવ્યો છે। આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। હાલમાં લોકો ડ્રાઈવરની આગવી સૂઝની પ્રશંસા કરી રહ્યા છે। મિની ટ્રક છે તે જામનગરથી મોખાણા તરફ જઈ રહી હતી, જેમાં મોટા પ્રમાણમાં ઘાસનો જથ્થો ભરેલો હતો। પાટણમાં ભાજપના નેતા અને પોલીસ સામે આવ્યા છે। ભાજપના નેતાએ પોલીસ પર હપ્તાખોરીનો આરોપ લગાવ્યો છે। પાટણમાં ભાજપ નેતા અને હુડકોના ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર કેસી પટેલે એક કાર્યક્રમ દરમિયાન પોલીસ પર આકરા પ્રહારો કર્યા। કાર્યક્રમ દરમિયાન કેસી પટેલે પાટણ પોલીસ વિરુદ્ધ ગંભીર આરોપો લગાવ્યા। તેમણે જણાવ્યું કે પોલીસ ખાનગી વાહન ચાલકો પાસેથી 500 થી 1000 રૂપિયાનો હપ્તો વસૂલે છે। આ કારણે બહારના વાહન ચાલકો પાટણમાં આવતા નથી। વાહન ચાલકો ખરીદી માટે રાધનપુર, બેચરાજી અને મહેસાણા જેવા કેન્દ્રોમાં જાય છે। આના કારણે પાટણમાં ધંધા રોજગાર આગળ વધી શકતા નથી। ભાજપના નેતાએ પોલીસ પર હપ્તાખોરીનો આરોપ લગાવતા પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે। બરોડા ડેરીના એમડી અજય જોશીનું રાજીનામું સ્વીકારાયું। વર્ષ 2018 થી 2025 સુધી સેવા આપી રહેલા એમડી અજય જોશીએ અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાની વાત કરી। બરોડા ડેરીના મેનેજિંગ ડિરેક્ટર અજય કુમાર જોશીનું રાજીનામું આખરે ડેરીની બોર્ડ કમિટી દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે। આ રાજીનામું એવા સમયે મંજૂર થયું છે જ્યારે ડેરીમાં દૂધ મંડળીના હિસાબો અને વહીવટમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। જોકે અજય જોશીએ એપ્રિલ મહિનામાં જ અંગત કારણોસર રાજીનામું આપ્યું હતું। હવે ફેડરેશનને હિમાંશુ ભટ્ટ નામના અમૂલના અધિકારીની ફાળવણી કરતા ડેરીની બોર્ડ મિટિંગે ગઈકાલે અજય કુમાર જોશીનું રાજીનામું મંજૂર કરી દીધું છે। અજય જોશીએ વર્ષ 2018 થી 2025 સુધી એમડી તરીકે સેવા આપી છે। નવા અધિકારી સાથે સુચારુ સંકલન જળવાઈ રહે તે માટે અજય કુમાર જોશી 1 મહિના સુધી ફરજ પર હાજર રહેશે। રાજકોટમાં પીજીવીસીએલના અધિકારીઓને સ્ટેન્ડિંગ ચેરમેન સામે આવ્યા છે। હવે જયમીન ઠાકરની સામે પીજીવીસીએલ એસોસિએશન મેદાને પડ્યું છે। 2 દિવસ પહેલા રાજકોટ પીજીવીસીએલના અધિકારીએ ભાજપના નેતા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો ફોન ન ઉપાડતા પીજીવીસીએલ ઓફિસમાં હલ્લાબોલ કર્યો હતો। વોર્ડ નંબર 2 માં છેલ્લા 4 દિવસથી સતત લાઇટ જતા નેતા જયમીન ઠાકર સ્થાનિકો સાથે પીજીવીસીએલ કચેરીમાં રાત્રિના 3 વાગે હલ્લાબોલ કરવા પહોંચી ગયા હતા। જયમીન ઠાકરે પીજીવીસીએલના અધિકારીને ખખડાવ્યા હતા અને સાથે જ વોર્ડ નંબર 2 માં લાઇટ જશે તો અધિકારીને મારશે તેવી ધમકી પણ આપી હતી। ત્યારે હવે રાજકોટ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિરુદ્ધ પીજીવીસીએલ એસોસિએશન મેદાને ઉતર્યું છે। સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે અપમાન કર્યાની કલેક્ટરને રજૂઆત કરી આવેદનપત્ર પાઠવ્યું છે। રાજકોટમાં પીજીવીસીએલના અધિકારીઓને પદાધિકારીઓની વચ્ચે કોણ સાચું છે, કોણ ખોટું છે એ મુદ્દો તો અલગ છે, પરંતુ એકબીજાને ખો આપતું આ રાજકારણનો ખેલ રાજકોટવાસીઓ સમજી શકતા નથી એ સત્ય છે। ઉનાળાની ગરમીની વચ્ચે ભાવનગરમાં પાણીના ધાંધિયા છે તે શરૂ થયા છે। આવતીકાલે શહેરના 40%થી વધુ વિસ્તારોમાં પાણી કાપ ઝીકવામાં આવ્યો છે। નાવડા હેડ વર્કર્સ ખાતેના જેટકો સબસ્ટેશનમાં આગામી તારીખ 3 જૂનને મંગળવારના રોજ અડધા દિવસ માટે શટડાઉન રાખવામાં આવ્યું છે। આ સમયગાળા દરમિયાન નાવડા ખાતેના તમામ પમ્પિંગ સ્ટેશનો બંધ રહેવાના હોવાથી મંગળવારના દિવસે ભાવનગર શહેરના તરસમિયા, તખ્તેશ્વર તથા નારી ફિલ્ટર આધારિત વિસ્તારોમાં પાણી સપ્લાય બંધ રાખવામાં આવ્યો છે। આ સાથે જ ભાવનગર શહેરના અકવાડા, ઘોઘા રોડ, કાળિયાબીડ, ઘોઘા સર્કલ, ચિત્રા સહિતના વિસ્તારોમાં પણ પાણી કાપ રાખવામાં આવ્યો છે। શહેરમાં વારંવાર
વારંવાર પાણી કાપને લઈને લોકો હવે ત્રાહિમામ પોકારી ગયા છે. શહેરના 40%થી વધુ વિસ્તારમાં પાણી કાપ હોવાથી ભાવનગરના શહેરીજનોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. રાજકોટમાં રેસ્ટોરન્ટમાં આવેલા એક ગ્રાહકે હદ પાર કરી પોતાનું જ વાળ તોડી ભોજનમાં નાખ્યો અને પછી બબાલ કરી. રાજકોટના એક રેસ્ટોરન્ટમાં ખાવા આવેલા ગ્રાહકોની વિચિત્ર હરકત ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. સાધુ વાસવાણી રોડ પર આવેલી મોમિનોઝ હોટલની આ ઘટના છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે 3 શખ્સ રેસ્ટોરન્ટમાં આવી ફ્રૂટ ડીશ મંગાવે છે. પછી 3 શખ્સ ચર્ચા કરતા જોવા મળે છે, જેમાંથી એક શખ્સ પોતાના માથામાંથી એક વાળ તોડે છે અને ઓર્ડર કરેલી ફ્રૂટ ડીશમાં પોતાનું જ વાળ નાખે છે. આ સમગ્ર શરમજનક કરતૂત સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. આ 3 શખ્સો વાળ નાખી રેસ્ટોરન્ટના સંચાલકો સાથે બબાલ કરે છે. જમવામાં વાળ આવ્યો હોવાનું કહી યુવકોએ માથાકૂટ કરી હતી. છેલ્લા કેટલાક સમયથી રેસ્ટોરન્ટના ભોજનમાં વાળ, વંદા કે પછી અન્ય ચીજ વસ્તુ નીકળવાના કિસ્સા વધી રહ્યા છે, તો સામે છેતરપિંડી કરનારા ગ્રાહકોના કિસ્સા પણ વધી રહ્યા છે. JEEનું પરિણામ આજે જાહેર થયું છે, જેમાં ટોપ 100માંથી 7 વિદ્યાર્થીઓએ ગુજરાતનો ડંકો વગાડ્યો. આજે JEE એડવાન્સનું પરિણામ જાહેર થયું છે. 360 પૈકી 332 માર્ક્સ મેળવી રજિત ગુપ્તા દેશભરમાં પ્રથમ આવ્યો છે. તો JEE એડવાન્સમાં ટોપ 100માં 7 ગુજરાતના વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે. અમદાવાદનો મોહિત ઓલ ઇન્ડિયા રેન્કમાં 12મા ક્રમ સાથે ગુજરાત ટોપર બન્યો છે. તો સુરતનો અગમ શાહ ઓલ ઇન્ડિયા રેન્કમાં 17મા ક્રમ સાથે બીજા ક્રમે છે. કલ્પ શાહ ઓલ ઇન્ડિયા રેન્કમાં 86મા ક્રમે છે, જ્યારે બીજા ક્રમે મોક્ષ ઓલ ભટ્ટ ઇન્ડિયા રેન્કમાં 219મા ક્રમે છે. સાથે ત્રીજા ક્રમે કનિષ્કા સિંહ ઓલ ઇન્ડિયા રેન્કમાં 294મા ક્રમે છે. સાથે ચોથા ક્રમે દેશભરમાંથી 1.82 લાખ વિદ્યાર્થીઓએ JEE એડવાન્સની પરીક્ષા આપી હતી. IIT, NIT સહિત સંસ્થાઓમાં JEEની એડવાન્સ પરીક્ષા લેવાય છે. હું 2 વર્ષથી JEE એડવાન્સની તૈયારી કરું છું. હું દિવસમાં 10 થી 12 કલાક ભણતો હતો અને હું બહુ ખુશ છું મારા રિઝલ્ટથી. અયોધ્યામાં રામલલ્લાના મંદિરના શિખર પર સોનાથી જડેલ કળશ સ્થાપિત કરવામાં આવશે. 5 જૂને રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે રવિવારે મંદિરના ભવ્ય અને ચમકતા સોનાથી જડિત શિખરની તસવીરો જાહેર કરી. મંદિરમાં 5 જૂને રામ દરબારની સ્થાપના કરવામાં આવશે. આ માટે અનુષ્ઠાન 3 જૂનથી શરૂ થશે. 5 જૂને અયોધ્યા રામ મંદિરમાં રામ દરબાર સહિત 7 મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થશે. ગંગા દશેરા પર સવારે 11 વાગ્યા પછી અભિજીત મુહૂર્તમાં પૂજા શરૂ થશે. પ્રાણ પ્રતિષ્ઠામાં અયોધ્યા અને કાશીના 101 આચાર્ય ભાગ લેશે. આ કાર્યક્રમમાં ટ્રસ્ટ દ્વારા CM યોગીને મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે. યોગીએ આમંત્રણનો સ્વીકાર કર્યો છે, તો બીજી બાજુ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ભક્તોમાં ઉત્સાહનો માહોલ છે. મંદિર પરિસરને વિવિધ સજાવટની ફૂલો, માળા, ધ્વજ અને દીવાથી શણગારવામાં આવ્યું છે. ભક્તોની ભારે ભીડ વધી રહી છે, ત્યારે ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે.